ઉપાધ્યક્ષ માટે ચૂંટણી યોજાશે। કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર ઉમેદવારી નોંધાવવાના છે તો ભાજપ તરફથી પૂર્ણેશ મોદીએ નોંધાવી છે ઉમેદવારી। પાર્ટીએ મને ફોર્મ ભરવા આદેશ કર્યો છે તેવું જણાવ્યું છે શૈલેષ પરમારે। 16મી ફેબ્રુઆરીએ આ ઉપાધ્યક્ષ માટેની જે ચૂંટણી છે તે યોજાવાની છે। ભાજપ તરફથી પૂર્ણેશ મોદીએ આ જે ઉમેદવારી છે તે નોંધાવી છે અને સાથે જ વાત કરીએ તો અહીં કોંગ્રેસ તરફથી છે શૈલેષ પરમાર, તેમનું નામ સામે આવ્યું છે। 16મી આજે ચૂંટણી છે તે યોજાવાની છે। 16મી ફેબ્રુઆરી યોજાવાની છે ઉપાધ્યક્ષ માટેની આજે ચૂંટણી છે તે યોજાશે। વાત કરીએ કોંગ્રેસ તરફથી શૈલેષ પરમાર છે તેઓ ઉમેદવારી નોંધાવવાના છે અને ભાજપ તરફથી પૂર્ણેશ મોદીએ ઉમેદવારી છે તે નોંધાવી છે। તો 16મી ફેબ્રુઆરી આજે ચૂંટણી છે તે યોજાવાની છે અને સાથે વાત કરીએ તો આજે ફોર્મ છે તે ભરવામાં આવ્યા છે, ઉમેદવારી પત્રો છે તે ભરવામાં આવ્યા છે। વિધાનસભા ઉપાધ્યક્ષ માટેની જે ચૂંટણી છે 16મી ફેબ્રુઆરી યોજાવાની છે, તેના માટે આજે જે ફોર્મ છે તે ભરવામાં આવ્યા છે। કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષનું પદ છે એ વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને મળવું જોઈએ। કોંગ્રેસના હાઈકમાન્ડે ફોર્મ ભરવાનો મને આદેશ કર્યો છે અને આજે હું વિધાનસભામાં 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઉં છું। વિધાનસભામાં 2017ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો મને એવોર્ડ પણ મળેલો છે। યુવાન છું, એક દલિત સમાજમાંથી આવું છું એટલે કોંગ્રેસ પાર્ટીએ મને આદેશ કર્યો છે અને આજે હું ઉપાધ્યક્ષનું ફોર્મ ભરવા જઈ રહ્યો છું। જાણકારી માટે ગૌતમ જોડાઈ ગયા છે મારી સાથે। ગૌતમ, ઉપાધ્યક્ષની ચૂંટણી 16મી થવાની છે, આજે ફોર્મ ભરાયા છે, જાણકારી શું છે આ મામલે વધુ? જી બિલકુલ, વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે જેઠા ભરવાડ જે છે તે હતા અને તેમના સ્થાને હવે તેમણે રાજીનામું આપ્યું છે, એટલે કે આ બેઠક ખાલી પડી છે। ત્યારે હવે તેમના સ્થાને કોણ ઉમેદવારી નોંધાવશે તે પ્રકારની વાત છે, જ્યાં કે ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશ મોદીને જવાબદારી સોંપવામાં આવી છે, એટલે કે પૂર્ણેશ મોદીને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે। ટેલિફોનિક જાણ કરી અને તેમને ફોર્મ ભરવા માટેનું કહેવામાં આવ્યું છે, પરંતુ આ પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પણ એ જ રીતે પોતાનું ફોર્મ ફિલઅપ કરવા માટેની પ્રયાસ જે છે તે કરી રહ્યું છે, એટલે કે કોંગ્રેસ જે છે તે પોતે પણ ફોર્મ શૈલેષ પરમાર જે છે એ દાણી લીમડાના ધારાસભ્ય જે છે તેઓ પણ ફોર્મ ફિલઅપ કરવા જઈ રહ્યા છે, એટલે કે આ રસાકસી ભરેલો જંગ જે છે તે જોવા મળવાનો છે। પરંતુ સંખ્યાબળની દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ નિશ્ચિત જોવામાં આવી રહ્યા છે। 162 જેટલી જે બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટી પાસે છે, એટલે કે 162 જેટલા વોટ જે છે તે સીધા ભારતીય જનતા પાર્ટીને મળશે। સામા પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો અપક્ષ સહિતની જે ખાલી બેઠકોની વાત કરીએ તો તેમના ફાળે 13 બેઠકો તેમને મળી છે અને અન્ય અપક્ષો જે છે તે તેમને સમર્થન કરે છે કે કેમ તે ઉપર પણ પ્રશ્ન જોવા મળી રહ્યો છે। પરંતુ હાલ તો ભારતીય જનતા પાર્ટી તરફથી પૂર્ણેશ મોદીએ નામાંકન પત્ર ઉપાધ્યક્ષ તરીકે ભર્યું છે અને તેમને નામ પર નિશ્ચિત મોહર વાગી શકે છે, જ્યારે કોંગ્રેસમાંથી શૈલેષ પરમારે આ ઉપાધ્યક્ષ પદેથી નામાંકન પત્ર ભર્યું છે। મહત્વનું એ છે કે 5 ટર્મથી પણ વધારે શૈલેષ પરમાર જે છે તે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે કોંગ્રેસમાં અને 5 ટર્મથી પણ વધારે ધારાસભ્ય તરીકેના પદ માટેનું અમારા એક સિનિયર કર્મઠ અનેક સંગઠનાત્મક અને ગવર્મેન્ટની વ્યવસ્થાઓમાં મંત્રી તરીકે અલગ અલગ કમિટીઓમાં વિધાનસભામાં ધારાસભ્ય તરીકે જેમણે સરાહની કામગીરી સફળતાપૂર્વક કરી છે એવા અમારા આગેવાન પૂર્વ મંત્રી સુરતના માનની ધારાસભ્ય શ્રી એડવોકેટ અને અનેક એમની પાસે વિઝન સાથે રાજ્યની વિકાસની દિશા હોય, વહીવટી બાબતો હોય, સંવિધાનિક બાબતો હોય, એમના માટે નિપુણ છે એવા આદરણીય પૂર્ણેશભાઈ મોદીનું આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભામાં ફોર્મ એ ભર્યું છે। જેમને ટેકો અમારા રાજેન્દ્રભાઈ ધારાસભ્ય શ્રી કડીએ આપ્યો છે। પાર્ટીની વ્યવસ્થા મુજબ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ, અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારું શીર્ષ નેતૃત્વના સૂચના અનુસાર આજે માનનીય પૂર્ણેશભાઈ મોદીનું ઉપાધ્યક્ષ તરીકેનું ફોર્મ આ ગૌરવવંતી વિધાનસભામાં ભર્યું છે અને મને ખૂબ ખુશી છે કે એક એવા સિનિયર લીડર
આવનારા દિવસોમાં ઉપાધ્યક્ષ તરીકે માની શંકરભાઈના સાથી તરીકે એમના અધ્યક્ષ નીચે ઉપાધ્યક્ષ તરીકે સુપેરે વિધાનસભાની કાર્યવાહી એ તમામ આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સંભાળશે. આજે અમે એનું ફોર્મ ભર્યું છે અને અમને આનંદ છે પાર્ટીને અને સરકારને એક એવા સિનિયર લીડર, એક વિઝનરી આગેવાન એ વિધાનસભાના ઉપાધ્યક્ષ થવા જઈ રહ્યા છે. વિધાનસભાની પ્રણાલી છે. પહેલી વાત તો હું જો ખોટી રીતે એવો શબ્દ પ્રયોગ કર્યો હોય તો હું રાજનીતિમાં વાત કરવા નહોતો માંગતો, પણ ખોટી રીતે એ શબ્દ પ્રયોગ બરાબર નથી. રાજ્યની જનતાએ જેમને વિપક્ષનું પણ પદ ન મળે એટલી સંખ્યામાં ચૂંટ્યા છે. જીતવા તો નીકળ્યા હતા આખી વિધાનસભા, પણ ગુજરાતની જનતા માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર માનની અમિતભાઈ અને હવે નીતિન નવીનજીને જે તે વખતે નડ્ડાજીના નેતૃત્વમાં રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને જગદીશભાઈના નેતૃત્વની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, પોતે વિપક્ષનું પદ પણ પ્રાપ્ત ન કરી શકે, પ્રજાને ન સમજાવી શકે, કારણ કે વિકાસની વિરોધી કોંગ્રેસ રહી છે. હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રજા હિતના કામો કરી રહી છે. એવા સંજોગોમાં ખોટી રીતે કહેવું, બંધારણીય જે વ્યવસ્થાઓ છે, બંધારણીય વ્યવસ્થાઓમાં ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે આ પદ સુધી ન પહોંચીને પ્રજાને પણ વિશ્વાસ નહીં જીતી શકનાર કોંગ્રેસ એ હંમેશા ખોટી વાત. આપ જાણો છો કે જે પ્રકારે સંખ્યા છે એ સંખ્યામાં કોઈ સંજોગોમાં એ કોઈ રીતે અમારા પુણેશભાઈએ ફોર્મ ભર્યું છે એમાં પહોંચી શકે એમ નથી. પણ રાજનીતિમાં રાજ્યમાં આ પ્રકારે હંમેશા દિશાવિહીન કામ કરતી કોંગ્રેસને કહેવા માંગુ છું કે ખોટી રીતે આ વ્યવસ્થાઓ નથી. એ વ્યવસ્થાઓ બંધારણીય વ્યવસ્થાઓ છે, સંસદીય વ્યવસ્થાઓ છે અને અનુરૂપ ભારતીય જનતા પાર્ટી એ કામ કરી રહી છે. તમે વર્ષોથી સત્તાની બહાર છો, તમે સકારાત્મક હકારાત્મક રાજનીતિ ક્યારેય ન તો ગ્રહમાં કરી છે, ન તો પ્રજાની વચ્ચે કરી છે, ન તો સમાજ જીવનમાં કરી છે. હંમેશા સકારાત્મક રહીએ તો હંમેશા પ્રજા સ્વીકારતી હોય છે અને પ્રજા એમને 27માં પણ સ્વીકારવાની નથી. પુણેશભાઈને હું ફોર્મ ભરવા માટે પાર્ટી વતી ને સરકાર વતી શુભકામના આપું છું. પુણેશભાઈ રાજ્યના નેતા છે અને અમારી રાજનીતિ કરવા માટે કોંગ્રેસને કોઈ અમે અધિકારો આપ્યા નથી. જેમાં સક્ષમતા છે અનેક લોકો છે એમાંથી પસંદગી કરવાની હોય ત્યારે અમારા શીર્ષસ્થ નેતૃત્વ, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ પણ ગૌરવભેર એમનું માર્ગદર્શન લઈને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, માની પ્રધાનમંત્રી હોય, માની અમિતભાઈ શાહ હોય અને અમારું રાજ્યનું નેતૃત્વ, આ બધા પરામર્શ કરીને ગુજરાત રાજ્યમાં એક એવું ઉપાધ્યક્ષ પદ એમની એક ગરિમા છે અને એ સંપૂર્ણપણે ગરિમા વિધાનસભાની જાળવીને એ ચલાવી શકે એ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીએ પ્રાંતવાદ, જાતિવાદ, વિસ્તારવાદ એ કોંગ્રેસને ટેવ છે અને એટલા માટે જ કોંગ્રેસ કદાચ ગુજરાતની અંદર ક્યાંય ફાવતી નથી, દેશમાં પણ ફાવતી નથી. અમે એ બધા જ વાદોથી બહાર નીકળીને રાષ્ટ્રવાદમાં માનીએ છીએ. થેન્ક યુ. તો આગામી 16મી ફેબ્રુઆરીએ ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી યોજાશે અને તેના ફોર્મ ભરવાની જે કામગીરી છે તે આજે કરવામાં આવી રહી છે. મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાયેલા છે. ગૌતમ સાથે વધુ વાતચીત કરીશું. ગૌતમ, વાત કરીએ અહીં જીતુ વાઘાણી, મંત્રી જીતુ વાઘાણી કહી રહ્યા છે કે આવનાર સમયમાં તો પૂર્ણેશ મોદી જે કામગીરી સંભાળવાના છે. બહુમતી પણ ક્યાંક ને ક્યાંક એવું કહી રહી છે કે ભાજપ જ આગળ આવવાનું છે. આમાં આપ કેવું ચલચિત્ર જોઈ રહ્યા છો આવનાર સમયનું? જી બિલકુલ, આમ જોવા જઈએ તો ગુજરાત વિધાનસભાની 182 બેઠકો જે છે તેમાંથી ભારતીય જનતા પાર્ટીએ જે 2022ની જે વિધાનસભાની ચૂંટણી થઈ હતી તેમાં 156 બેઠકો જે છે તે યોજાઈ હતી. આ ઉપરાંત ની વાત કરીએ તો લોકસભાની જે ચૂંટણી હતી, લોકસભાની ચૂંટણી વખતે 5 જેટલા નેતાઓએ પક્ષ પલટો કર્યો હતો અને તેમાંથી ભારતીય જનતા પાર્ટીના ફાળે 163 જેટલી બેઠકો જે છે તે થઈ હતી. ત્યારબાદ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં સતત જે ભારતીય જનતા પાર્ટીમાં ભળવાનો જુવાળ જે છે તે વારંવાર જોવા મળ્યો હતો.
અને તે અનુસંધાને 162 જેટલી બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે અકબંધ છે. એટલે કે જો વોટિંગ પદ્ધતિ થાય છે તો 162 બેઠકોનું સીધું સમર્થન જે છે તે પૂર્ણેશ મોદીને મળે છે. એટલે કે તેમના નામ ઉપર ચોક્કસ મોહર વાગી શકે છે. સામે પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે જે રીતે પોતાના શૈલેષ પરમારને દાવેદારી તરીકે ઉપાધ્યક્ષ તરીકેની દાવેદારી નોંધાવી રહ્યા છે, પરંતુ તેમની પાસે 13 જેટલા મત જે છે એટલે કે 13 સભ્યો છે, એટલે કે 13 જેટલા મત તેમને ફાળે જાય તે પ્રકારની આશા અપેક્ષા જે છે તે જોવામાં આવી રહી છે. આ ઉપરાંતની વાત કરીએ તો 5 જેટલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે, એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે અને 3 જેટલા અપક્ષના ધારાસભ્યો છે. હવે આ તમામ લોકો જો તેમને સમર્થન કરે તો પણ બહુમતી સુધી પહોંચી શકે તેમ નથી. તે પ્રકારે અત્યારે હાલ તો આ ચિત્ર જે છે તે જોવા મળી રહ્યું છે. તેને લઈને તાજેતરમાં જીતુ વાઘાણી જે છે તે ફોર્મ ફિલઅપ કરવા માટે. જી બિલકુલ ગૌતમ, આભાર આપનું જાણકારી માટે. તો ભારતીય શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. મિડ કેપ નિફ્ટી 1000 થી વધુ પોઈન્ટ તૂટ્યું છે. બેંક નિફ્ટીમાં પણ 400 થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. સતત 3 દિવસથી આઈટી શેરના ભાવ છે તે ગગડી રહ્યા છે. તો સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. મિડ કેપ નિફ્ટી 1000 થી વધુ પોઈન્ટ તૂટ્યું છે. વાત કરીએ સતત 3 દિવસથી આઈટી શેરના ભાવ છે તે ગગડી રહ્યા છે. આની સાથે વાત કરીએ સોના ચાંદીના ભાવની, તો સોના ચાંદીના ભાવમાં પણ કડાકો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 25,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 2.5 લાખ પર પહોંચી ગયો છે અને 10 ગ્રામ સોનાનો ભાવ 1,57,000 પર પહોંચી ગયો છે. માફ કરશો, સોના ચાંદીના ભાવમાં ફરી એક વખત ક્યાંક કડાકો જોવા મળ્યો છે. વાત કરીએ સોનાના ભાવની તો 10 ગ્રામ સોનાનો ભાવ છે તે 1,57,500 પર પહોંચ્યો છે. તો સતત સોના ચાંદીના ભાવ છે તે પણ વધઘટ થતા જોવા મળી રહ્યા છે. ફરી એક વખત સોના ચાંદીના ભાવમાં ક્યાંક કડાકો, એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 25,000નો કડાકો. રખડતા શ્વાનની ગણતરી કરવા શિક્ષકોને કરાયો છે પરિપત્ર. શિક્ષકોને શ્વાન ગણતરી જવાબદારી સોંપતા હવે શિક્ષક સંઘ મેદાને આવ્યું છે. શિક્ષકોની જવાબદારી અને તેમના કામમાં ન આવતું હોય તેવી જવાબદારી પણ તેમને સોંપવામાં આવે છે તેવું શિક્ષક સંઘ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે. શિક્ષકોને કેટલાક લોકો ટાર્ગેટ કરીને આવી કામગીરી સોંપવામાં આવે છે તેવું તેઓ જણાવી રહ્યા છે. સરકાર બદનામ થાય તે માટે કેટલાક લોકો આવા પરિપત્ર કરવાના વિચારો મૂકે છે. આ પરિપત્રથી શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચી છે. તો રખડતા શ્વાનની ગણતરી માટે શિક્ષકોને પરિપત્ર કરવામાં આવ્યો છે. ચોક્કસપણે સરકાર બદનામ થાય એવા માટે કોઈ ચોક્કસ માણસો આવી રીતે વાર તહેવારે અથવા તો ચોક્કસ સમયગાળાએ આવી વાતોને વેતી મૂકી દેતા હોય છે. જેણે પણ આ વિચાર મૂક્યો છે એ સદંતર ખોટો છે. શિક્ષકોના આત્મસન્માનને આના કારણે ઠેસ પહોંચી છે. ચોક્કસપણે શિક્ષણને શિક્ષણ જગતના જ કામો લેવા જોઈએ, એ સિવાયના આવા કામો ન સોંપવા જોઈએ. આ સમજદારીનો વિષય છે, શિક્ષકો પ્રત્યે સન્માનનો વિષય છે. હું માનું છું અને વિશ્વાસ પણ ધરાવું છું સરકારમાં કે સરકાર આના પર ચોક્કસ પગલાં લેશે અને ચોક્કસપણે આ પરિપત્રને રદ કરશે. જાણકારી સાથે સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે મારી સાથે. સંજય, વાત કરીએ જે રખડતા શ્વાનની ગણતરી માટે શિક્ષકોને પરિપત્ર કરવામાં આવ્યો છે અને હવે તે લોકો તેમના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. સંજય. બિલકુલ પ્રીતિ, જે રાજ્યના શિક્ષણ વિભાગના કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એમાં જે રખડતા શ્વાનની ગણતરી જે છે તેની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે અને હવે ક્યાંક ને ક્યાંક તેનો વિરોધ સામે આવી રહ્યો છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જે છે તેઓએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કામગીરી જે છે તે શિક્ષકોને ન સોંપાવી જોઈએ. અગાઉ પણ જ્યારે બીએલઓની જે કામગીરી જ્યારે સોંપવામાં આવી ત્યારે વર્ષમાં 3 દિવસ જે છે તે કામગીરી સોંપવાની વાત હતી અને પરંતુ ધીરે ધીરે જે છે સમય જે રીતે આગળ ગયો અને ધીરે ધીરે હવે એ કામગીરી જે છે તે થોપી દેવામાં આવી શિક્ષકોને. તે પ્રકાર તે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા થતું હોય છે અને તેને લઈને આ પ્રકારની જે શિક્ષણ સિવાયની જે કામગીરી જે શિક્ષકોને સોંપવામાં આવે છે તેનો વિરોધ જે છે તે હવે કરવામાં આવશે. જો સરકાર આ બાબતે ગંભીરતાથી વિચાર નહીં કરે તો રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ જે છે તેનો વિરોધ કરશે. તે પ્રકારની વાત તેઓએ સ્પષ્ટ કરી છે. આ પ્રકારની જે કામગીરી 2024માં
તલાટીઓને પણ જે સોંપવામાં આવી હતી, પરંતુ જે તે સમયે વિરોધ થતા એ આદેશ પાછો ખેંચવામાં આવ્યો, ત્યારે હવે આ પ્રકારનો પરિપત્ર જે છે તે પરત ખેંચવામાં આવે તેવી પણ શિક્ષકો દ્વારા માંગ કરવામાં આવી છે. જી સંજય, એવું પણ કહેવાયું છે શિક્ષક સંઘ દ્વારા કે શિક્ષણનું કામ તો આપવું જોઈએ, પરંતુ સાથે સાથે ક્યાંક સરકારને બદનામ કરવા માટે કેટલાક લોકો આ પ્રકારના નિર્ણયો લે છે તેવું પણ શિક્ષક સંઘ જણાવી રહ્યું છે. સંજય, બિલકુલ એ પ્રકારની પણ સ્પષ્ટ વાત જે છે તે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ ના જે ગુજરાતના પ્રચાર અધ્યક્ષ છે તેઓ રાકેશભાઈ છે તેઓ દ્વારા જે વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે સરકારને ક્યાંક ને ક્યાંક બદનામ કરવા માટે આ પ્રકારના પરિપત્ર જે છે તે બહાર પાડવામાં આવતા હોય છે, અને એ ક્યાંક ને ક્યાંક સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા કરવી પડશે તે પ્રકારની વાત પણ અહીંયા સ્પષ્ટ કરવામાં આવી છે. જી બિલકુલ સંજય, આભાર આપનો જાણકારી આપવા માટે. નામદાર સુપ્રીમ કોર્ટના આદેશના અનુસંધાને આ પરિપત્ર થયો છે અને આ પરિપત્રમાં સ્પષ્ટ લખેલું છે કે પોતે પોતાની શૈક્ષણિક સંસ્થા હોય એ પૂરતો જ મર્યાદિત છે, એને કોઈ બહારની જગ્યાએ સર્વે કરવા જવાની જરૂર નથી. એટલે આ બાબતે અધિકાર ક્ષેત્ર હેઠળ તમામ શૈક્ષણિક સંસ્થાઓ હોય આ વિસ્તારમાં કામગીરી કરવાની છે એ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કર્યું છે. તો અરવલ્લી જિલ્લામાં ગાંજાનું મોટા પાયે વાવેતર. મેઘરજ પંથકમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ગાંજાના વાવેતરના આકાશી દ્રશ્યો સામે આવ્યા. લાલપુર ગામે એસઓજી ટીમની આ મોટી કાર્યવાહી, જેમાં સરકારી જમીનમાં તુવેર અને ઘઉંના પાક વચ્ચે ગાંજાના 83 લીલા છોડ ઝડપાયા છે. આ ગાંજાનું વાવેતર કરનાર રાજુભાઈ નાથબાવાની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેના આકાશી દ્રશ્યો પણ જોઈ શકાય છે. શું ઘટના અને શું માહિતી? ડ્રગ્સ સામે જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસ દ્વારા મેઘરજ તાલુકામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ખાસ કરીને સાધુના વેશમાં મંદિરની પાસે જે સરકારી જમીન છે ત્યાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે 8 કિલો ઉપરાંતનો ગાંજાનો જે વાવેતર ઝડપી પાડ્યું છે. 4,36,000નો ટોટલ મુદ્દામાલ થાય છે, જે રાજુભાઈ કાંતિભાઈ નાથાબાવાની જે ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને આ વિસ્તારમાં જે પ્રકારે સરકારી જમીનમાં ગાંજો વાવી અને તેનું કદાચ વેચાણ કરવામાં આવતી હોવાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસ દ્વારા જે ડ્રગ સામે જે અભિયાન ચલાવવામાં આવ્યું છે તે અંતર્ગત આ વ્યક્તિને ઝડપી પાડી અને મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને તેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેના દ્વારા પોલીસની કાર્યવાહી ચોકસાઈપૂર્ણ જોવા મળી હતી. જી પ્રીતિ. બિલકુલ હાર્દિક, આભાર આપનું જાણકારી માટે. તો મેઘરજ પંથકમાં આ ગાંજાનું વાવેતર છે, આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો. અહીં જે ઘઉંના પાકો છે તેની વચ્ચે લીલા ગાંજાના છોડ જોઈ શકાય છે. એસઓજી ટીમની આ મોટી કાર્યવાહી આપ જોઈ શકો છો અને તેના દ્વારા અત્યારે આ જે છોડનું વાવેતર કરવામાં આવતું હતું તેની પણ ધરપકડ કરવામાં આવી છે. સમાચારોમાં સમય થયો છે બ્રેકનો. રોકાઈશું એક બ્રેક માટે. કડકડતી ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ છે. હવે જાણે શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મોટાભાગના જિલ્લામાં 15 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વ પશ્ચિમના પવન ફૂંકાશે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના અંતમાં, માર્ચની શરૂઆતમાં અને એપ્રિલમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18મી ફેબ્રુઆરીથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે, જેની અસરે 24 થી 3 માર્ચની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે. ભરૂચ, નવસારી, સુરત, ડાંગ, આહવા, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકી શકે. ભર ઉનાળે ખેડૂતોની ચિંતા વધારવા માટે એપ્રિલ માસમાં કરા સાથે પણ વરસાદની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. ભાવનગર વાળો કેસ અમારા પર થયો. ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા 1-2 વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા.
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ રાજુ કરપડાએ કંઈક આ રીતે આમ આદમી પાર્ટી પર સણસણતા પ્રહારો કર્યા. આપના ખેડૂત સંગઠનના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ રાજકોટથી આપ પર શાબ્દિક બાણો છોડ્યા, જેમાં તેમણે આમ આદમી પાર્ટી પર વિવિધ મુદ્દે આક્ષેપો કર્યા. તેમણે ગંભીર આક્ષેપ કર્યા કે અમારા 1-2 નેતા અમે જેલમાંથી જ ન છૂટીએ એ માટે પ્રયાસ કરતા હતા. હાઈકોર્ટમાં સારામાં સારા વકીલ રાખી જામીન અપાવવામાં આવશે તેવી વાતો કરવામાં આવી, પરંતુ એવું કશું જ ન થયું. કરપડા આટલેથી જ અટક્યા ન હતા. તેમણે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ભાજપની બી ટીમ ગણાવતા રાજકીય હડકંપ મચ્યો, તો હાલ ભાજપ કે કોંગ્રેસમાં જોડાવાનો ઇનકાર કર્યો. બીજી તરફ રાજુ કરપડાના આરોપ પર ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો. ગોપાલ ઇટાલિયાએ કરપડાના આક્ષેપોને ફગાવતા કહ્યું કે રાજુ કરપડા ભાજપનો હાથો બની ગયા. રાજુભાઈએ મજબૂરી લાચારીમાં પગલું ભર્યું, ખેડૂતોના નિશાસા લેવાનું કામ કર્યું. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આપની કોઈ વિચારધારા જ નથી. રાજુભાઈ જેવા યુવાનને આજે ખબર પડી, બીજી પછી ખબર પડશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે નવસારી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. નવસારી ભાજપમાં રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે. જલાલપુર તાલુકાના 2 મહામંત્રીઓ અને જિલ્લા મહામંત્રીએ રાજીનામું આપ્યું. તાલુકા મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે રાજીનામા આપ્યા બાદ હવે જિલ્લા મોરચા મહામંત્રી રોશની પટેલે પણ રાજીનામું આપી દીધું છે. આ કોઈ પહેલી ઘટના નથી, કારણ કે આ પહેલા પણ અન્ય વરિષ્ઠ નેતાઓએ આપેલા રાજીનામા બાદ આ 3 નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય લીધો. નેતાઓનો આક્ષેપ છે કે નવસારી જિલ્લામાં ભાજપને મજબૂત કરવામાં જલાલપુર તાલુકાનો સિંહ ફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેની અવગણના કરવામાં આવી. આક્ષેપ કર્યો કે જિલ્લા પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદો પર બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. ગીર સોમનાથમાં કારડિયા રાજપૂત સમાજના વેપારી યુવકને બાર મારવાનો મામલો, ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કોડીનારના ડોળાસા ગામના યુવકને બાર મારવામાં આવ્યો હતો. ઘટનાને લઈને કારડિયા રાજપૂત સમાજમાં રોષ જોવા મળ્યો છે. ડોળાસાના લોકોએ ગામ સજ્જડ બંધ રાખીને આ મામલે વિરોધ નોંધાવ્યો છે. માર મારનાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને આવેદનપત્ર પણ આપવામાં આવશે. તો કારડિયા રાજપૂત સમાજના યુવકને બાર મારવાનો મામલો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ યુવકને જે માર મારવામાં આવ્યો ત્યારબાદ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સાથે જ તમામ લોકોએ ગામ સજ્જડ બંધ રાખીને આનો વિરોધ નોંધાવ્યો હતો. માર મારનાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે માટે પોલીસને આવેદનપત્ર પણ આપવામાં આવશે. જાણકારી મેળવીશું સંવાદદાતા દિનેશ સોલંકી પાસેથી. દિનેશ, વાત કરીએ, અહીં એક યુવકને જે માર મારવામાં આવ્યો છે, સમાજના લોકોમાં રોષનો માહોલ છે, જાણકારી શું આ મામલે? જી બિલકુલ, આ જે ઘટના છે તે 2 દિવસ પહેલાની છે કે જ્યાં કોડીનાર તાલુકાના ડોળાસા ગામનો એક વેપારી યુવક કે જે કારડિયા સમાજમાંથી આવે છે, અને તે યુવક છે તે મોડી રાત્રે એટલે કે 11 થી 11:30 ની વચ્ચે પોતાની વાડીએથી ઘરે પરત ફરી રહ્યો હતો. અને તે દરમિયાન જ જે કહી શકાય કે કોડીનાર ઉના હાઈવે નજીક આવેલું આ ડોળાસા ગામ છે ને, ત્યાં હાઈવે ઉપર એક 4-wheel કાર પડી હતી અને કારના દરવાજા સહિતના જે ખુલ્લા હતા અને તેમને લઈને આ યુવકે કાર ચાલકો છે તેમને કહ્યું હતું કે આ જે દરવાજાઓ છે તેમને બંધ કરો, કારણ કે રસ્તા ઉપરથી પસાર થતા લોકો અહીં ક્યાંક ને ક્યાંક અટકી ના જાય તેમના માટે થઈ અને તેમને રિક્વેસ્ટ કરી હતી. પરંતુ જે ઉનાના કેટલાક શખ્સો હતા કે તે ઉશ્કેરાયા હતા અને આ કારડિયા સમાજના યુવક છે કે જેમને ગંભીર માર મારવામાં આવ્યો હતો અને આ યુવકને ગંભીર માર માર્યા બાદ આ તમામ યુવકો છે તે ફરાર થયા હતા. જોકે ત્યારબાદ કલાકો સુધી આ યુવક છે તે રસ્તા ઉપર પડ્યો રહ્યો હતો અને ત્યારબાદ કોઈના ધ્યાને આવતા તેમને હોસ્પિટલે ખસેડાયો હતો. જોકે હવે જ્યારે આ ઘટના બની છે ત્યારે કારડિયા રાજપૂત સમાજ કે જે કોડીનાર તાલુકાની અંદર બહોળી સંખ્યા ધરાવે છે, ત્યારે આ કારડિયા રાજપૂત સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામે સજ્જડ બંધ રાખ્યું છે અને પ્રથમ મામલતદાર કચેરી ખાતે કહી શકાય કે યુવકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ત્યારબાદ હાલ કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે છે તે હોબાળો થઈ રહ્યો છે. જી બિલકુલ, આભાર આપની જાણકારી માટે દિનેશ. સુરતમાં પલસાણા કડોદરા રોડ પર અકસ્માતની ઘટના. અમદાવાદ મુંબઈ હાઈવે પર આવેલ રિલીફ હોટેલ સામે ભયંકર અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારી. વાહનની ટક્કર વાગતા રિક્ષાનો કચ્છર ઘાણ નીકળી ગયો. અકસ્માતમાં 2 મહિલાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. તો રિક્ષામાં સવાર અન્ય લોકોને બહાર કાઢી 2 ને પલસાણા સરકારી હોસ્પિટલમાં અને 1 વ્યક્તિને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો અંકલેશ્વર પંથકમાં દીપડાનો આતંક. ડેરી ફાર્મમાં 3 પશુ પર હુમલો કર્યો છે. અવાદર ગામે દીપડાનો ત્રાસ. અંકલેશ્વર તાલુકાના અવાદર ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
ગામમાં આવેલા ડેરી ફાર્મમાં બાંધેલી 3 વાછરડી પર દીપડાએ હુમલો કરતા હાહાકાર મચી ગયો હતો. રાત્રિના સમયે દીપડો ડેરી ફાર્મમાં ઘૂસી આવ્યો હતો અને બાંધેલી વાછરડી પર હુમલો કર્યો હતો, જેમાં એક વાછરડીનું સ્થળ પર જ મારણ થયું હતું, જ્યારે બીજી એક વાછરડીને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઈજાગ્રસ્ત વાછરડીને તાત્કાલિક પશુ ચિકિત્સક દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. વન વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી છે અને વન વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે. જાણકારી મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. ભાવિન, અવાધર ગામે દીપડાનો આતંક, જાણકારી શું? આ અંકલેશ્વરનું જે અવાદર ગામ છે ત્યાં દીપડાનો ઘણા વખતથી ખેતરોમાં જોવા મળ્યો હતો અને અત્યારે ગત રાત્રે કાંતિભાઈ પટેલ છે તેમનું જે ડેરી ફાર્મ છે તેની અંદર દીપડો ઘૂસી આવ્યો હતો અને ત્યાં જે 3 થી 4 વાછડીઓ બાંધી લઈ તેની પર હુમલો કરી અને એક વાછડીને મારણ કર્યું હતું ને એક વાછડીને ઈજા પહોંચાડી હતી અને તાત્કાલિક સારવાર પશુ ચિકિત્સક હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. વન વિભાગે ત્યાં તાત્કાલિક પહોંચી અને પિંજરું મૂકવાની કવાયત હાથ ધરી. બિલકુલ, આભાર આપનો. અમદાવાદ શહેરમાં મોબાઈલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. નરોડા અને ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર નશો ચૂકવી મોબાઈલ ચોરી કરતા હતા, જેમાં ઝારખંડના 2 આરોપીની ઝોન 3 એલસીબીએ ધરપકડ કરી છે અને 2.64 લાખની કિંમતના 9 મોબાઈલ કબજે કર્યા છે. તપાસમાં ચોરી કરતી ગેંગનો 7 ગુનાનો ભેદ ઉકેલાયો છે.